નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોશું 9 એપ્રિલ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો વિશ્વ આરોગ્ય દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 7 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે, કારણ કે 7 એપ્રિલના રોજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ હતી। તો જોઈએ હવે આના વિશે। તો દર વર્ષે 7 એપ્રિલે ઉજવવામાં આવતો વિશ્વ આરોગ્ય દિવસ, જે વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા તેમના ભાગીદારો સાથે મળી શરૂ કરવામાં આવેલ આ એક વૈશ્વિક પહેલ છે। જેમ જેમ રોગો, માનસિક સ્વાસ્થ્ય અને સમસ્યાઓનું નિવારણ સંભાળવાનું મૂલ્ય વિશે જાગૃતિ વધતી જાય છે, એમ ઉજવવામાં આવે છે। અને થીમ તો કે સ્વાસ્થ્યની શરૂઆત, આશાવાદ ભવિષ્ય। તો યાદ રાખવી થીમ સાથે આ દિવસ। અને 1948ના રોજ આરોગ્ય સભાના પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો। ત્યારબાદ 1950થી દર વર્ષે વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે, 7 એપ્રિલ 1950ના રોજ। તો યાદ રાખવું। હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન શા મળ્યું છે એની વાત કરી લઈએ। જેની વાત કરીએ તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના 7 એપ્રિલના રોજ તાત્કાલિક આરોગ્ય સમસ્યા અને પ્રકાશ પાડવા અને જાગૃતિ લાવવા માટે થઈ હતી, જે 7 એપ્રિલ 1948ના રોજ થયું હતું। જેનું મુખ્ય મથક તો કે જીનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં છે, અને હાલના હેડ તો કે ટેડ્રોસ અધનોવ છે। તો ખાસ કરીને એટલું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિશે યાદ રાખવું। ત્યારબાદ આપણે એપ્રિલના દિવસો જોઈ લઈએ। તો 1 એપ્રિલે ઉત્કર્ષ દિવસ એટલે કે ઓડિશાનો સ્થાપના દિવસ। 2 એપ્રિલે વિશ્વ ઓટિઝમ જાગૃત દિવસ। 21 જૂનની થીમ આપણને મળી ગઈ છે યોગ દિવસની, એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ। 4 એપ્રિલ ઇન્ટરનેશનલ માઇન્ડ અવેરનેસ ડે। 5 એપ્રિલે 2 દિવસો, રાષ્ટ્રીય સમુદ્ર દિવસ અને સમાનતાનો દિવસો। તો યાદ રાખવા આ એપ્રિલ મહિનાના અત્યાર સુધીના દિવસો। ત્યારબાદ ગુજરાતના કયા જિલ્લાની જે અલસડાર શીખું છે એને જીઆઈ ટેગ મળ્યો છે? તો નવસારીની અલસાડ શીખું છે। તો જોઈએ આના વિશે। એ પહેલાં તો કે પશ્ચિમ બંગાળની 100 વેરાયટીને જીઆઈ ટેગ મળ્યો છે, એક તેલંગાણાની વેરાયટીને જીઆઈ ટેગ મળ્યો છે, અને એક ગુજરાતની। તો પહેલાં પશ્ચિમ બંગાળની વાત કરી લઈએ। તો પશ્ચિમ બંગાળના 7 નવા ઉત્પાદનો માટે ભૌગોલિક સંકેત ટેગ મેળવી અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરી અને પ્રોત્સાહન આપ્યું છે। એમાં વાત કરીએ તો આઇકોનિક લોંગેરેન્સ સંદેશ અને બરુઈપુર જામફળ, એટલે કે એક પ્રકારની આ જે આઇકોનિક નોરેન્સ છે ને એ મીઠાઈ છે, અને આ બરુઈપુરમ એ તો જામફળ જ છે, આ બંનેને મળ્યો છે। આ માન્યતા આ પરંપરાગત વસ્તુઓને વૈશ્વિક સ્તરે માન્યતા પ્રદાન કરશે અને રાષ્ટ્રીય સ્થાનિક અર્થતંત્રને વેગ આપવામાં મદદ કરશે। તો આ 2 વસ્તુ સાથે બીજી 5 વસ્તુ પર જોઈ લઈએ આપણે પશ્ચિમ બંગાળની। ત્રીજી વાત કરીએ તો કમરમ પુકુરનો સફેદ બ્રોડ, જે કમરપુરકની એક પરંપરાગત મીઠાઈ છે। ત્યારબાદ મુર્શિદાબાદનું સના બોરા, જે સેનામાંથી બનેલ અને પ્રખ્યાત મીઠાઈ છે। બિષ્ણુપુરમનું મોતીચૂર લાડુ, જે વિષ્ણુપુરમની પ્રખ્યાત મીઠાઈ જેનો સ્વાદ માટે જાણીતું છે। રાધુનું પાગલ ચોખા, જે રાધુની પાગના ચોખાની વિવિધતા, જે અનોખા સ્વાદ અને ગુણવત્તા માટે જાણીતા છે। તો યાદ રાખવા આ પશ્ચિમ બંગાળનું હસ્તા એક બાકી છે, તો જોઈ લઈએ। માલદાનું નિસ્તાનની સિલ્ક યાન, જે માલદાનામાં ઉત્પાદન એક અનોખું રેશમનો દોર છે, જેની એટલે કે સુવાળી રચના અને ચમક માટે જાણીતું છે। તો એટલી પશ્ચિમ બંગાળની વેરાયટીને મળ્યો છે। આ સાથે ગુજરાતના અમલસાડ શીખુને જીઆઈ ટેગ મળ્યો છે, જે નવસારી જિલ્લાના ગણદેવી વિસ્તારના પ્રસિદ્ધ અમલસારી, એમાંથી અમલ કાઢી નાખવાનું, ત્યાં નવસારી લગાડી દેવાનું, તો એવી રીતના ટ્રીકથી યાદ રાખી શકો। શીખુને જીઆઈ ટેગ મળ્યો છે, અને આ જીઆઈ ટેગ મેળવનાર દક્ષિણ ગુજરાતની આ પ્રથમ કૃષિ પેદાશ છે, તો એ પણ યાદ રાખવું। આપણને ખબર જ છે પહેલું વહેલું મળ્યું હતું 2007માં, જે સંખેડાનું ફર્નિચર હતું। ત્યારબાદ તમિલનાડુની એક વસ્તુ પર જોઈ લઈએ, પાનુરુતિ કાજુ, જેના ત્યાં પાનરુતિ કાજુ છે ને એ પણ પ્રખ્યાત છે, એને પણ જીઆઈ ટેગ મળ્યો છે। તો આ નવી નવી વેરાયટી યાદ રાખવી। આ સાથે જીઆઈ ટેગ એટલે ભૌગોલિક સંકેત, જિયોગ્રાફી ઇન્ડિકેશન ટેગ, એક્ટ તો કે 1999માં આવ્યો હતો, અમલીકરણ 2003માં થયું હતું। 2004-05માં દાર્જિલિંગની ટી એટલે કે પશ્ચિમ બંગાળમાં થાય છે, એને જીઆઈ ટેગ મળ્યો હતો। ભૌગોલિક સંકેત ટેગ એવા ઉત્પાદકોને આપવામાં આવે છે જે ચોક્કસ પ્રદેશ સાથે સંકળાયેલી વિશિષ્ટ લાક્ષણિકતા ધરાવતા હોય।
ભૌગોલિક સંકેતની નોંધણી 10 વર્ષના સમય માટે માન્ય રહેશે અને આની ઓફિસ જે ભારતમાં તો કે ચેન્નાઈ તમિલનાડુમાં આવેલી છે. યાદ રાખવું, હમણાં ગુજરાતના આ સિવાય 2 વસ્તુને પણ જીઆઈ ટેગ મળ્યો છે. એક હેન્ડીક્રાફ્ટ ઘરસોડાને જે જીઆઈ ટેગ ગુજરાતનું છે એને મળ્યો. આની સાથે અમદાવાદની સોદાગરી બ્લોક પેઇન્ટિંગ છે એને પણ જીઆઈ ટેગ મળ્યો છે. આ 3 વસ્તુ ગુજરાતની તો ખાસ કરીને યાદ જ રાખવાની, બીજી યાદ રહી ન રહી તમારી ઈર્ષા. ત્યારબાદ કયા રાજ્યના 2 હડપ્પા સ્થળોને સંરક્ષિત પુરાતત્વીય સ્મારકો તરીકે જાહેર કરવામાં આવ્યા છે? તો બંને હરિયાણામાં આવેલા છે. તો હરિયાણા સરકારે ભિવાની જિલ્લા સ્થિર 2 હડપ્પિયન સભ્યતાના સ્થળો મિતાથલ અને તિઘરાણા જે સત્તાવાર રીતે સંરક્ષિત પુરાતત્વીય સ્થળો તરીકે સ્મારકો તરીકે જાહેર કર્યા છે. અને 4400 વર્ષથી વધુ જૂના આ સ્થળો પુષ્કળ ઐતિહાસિક અને સાંસ્કૃતિક મૂલ્યને જે હડપ્પિયન અને હડપ્પિયન પછી સમયગાળા દરમિયાન પ્રારંભિક કૃષિ સમાજો, નગર આયોજન, હડપ્પીય ઉદ્યોગ અને વેપાર ઉત્ક્રાંતિ પર પ્રકાશ પાડે છે. તો યાદ રાખવું, પહેલું સ્થળ ક્યારે મળ્યું હતું? તો કે 1921ના રોજ. કયું હતું? તો હડપ્પા હતું, જેના નામ ઉપરથી જ હડપ્પા જે કઈ નદી કિનારે હતું એ તમારે કોમેન્ટ કરવાનું છે. આ બંને સ્થળો વિશે થોડી માહિતી લઈ લઈએ તો મિતાયલ સ્થાનમ જે સૌપ્રથમ 1913ના રોજ ચંદ્રગુપ્ત એટલે ગુપ્તવંશના સિક્કાઓનો સંગ્રહ સાથે મળી આવ્યું છે. જ્યારે તિઘરાના સ્થળની વાત કરીએ તો આ જે વાસાહત 2.400 BCની આસપાસ બાંધવામાં આવ્યું હતું, જે જૂનું છે અને સોસિયન તરીકે ઓળખાય, જે સાલકોણથી કૃષિ સમૃદ્ધિ રહેતું હતું. તો ખાસ કરીને આ 2 સ્થળો વિશે થોડી માહિતી યાદ રાખવી. હરિયાણામાં બંને મળ્યા છે. હરિયાણાની વાત કરીએ તો કેપિટલ ચંદીગઢ છે, સીએમ નાયબ સૈની છે અને ગવર્નર બંધાદ્રુ દત્તાત્રેય છે. યાદ રાખવી એટલી બેઝિક હરિયાણા વિશે માહિતી. ત્યારબાદ કયો ખેલાડી T20માં 13,000 રન પૂરા કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે? તો વિરાટ કોહલીએ આ સિદ્ધિ હાંસિલ કરી છે. તો સોમવારે મુંબઈના જે વાનખેડે સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જ બેંગ્લોર એટલે કે જે આપણે વાત કરીએ એ મુજબ અને મુંબઈ ઇન્ડિયન વચ્ચે IPL 2025ની મેચ દરમિયાન વિરાટ કોહલીએ T20 ક્રિકેટમાં 13,000 રન પૂરા કર્યા, જેનાથી તેણે પોતાના શાનદાર કારકિર્દીમાં વધુ એક સિંહાસન હાંસિલ કર્યું. જ્યારે કોહલીએ 386મી T20 ઇનિંગમાં આ સિદ્ધિ હાંસિલ કરનાર બીજો સૌથી ઝડપી બેટ્સમેન બન્યો છે. વિશ્વમાં વાત કરી છે, વિશ્વમાં પહેલા નંબરની વાત કરીએ તો ક્રિસ ગેઇલ છે, જે ફક્ત 381 ઇનિંગમાં આ સિદ્ધિ હાંસિલ કરી ચૂક્યો છે. તો વિશ્વનો બીજા નંબરનો બેટ્સમેન બન્યો છે. તો યાદ રાખવાનો આ સિદ્ધિ સાથે એને. ત્યારબાદ રેત કલાકાર સુંદર પટ્ટનાયકને જે કલા ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ ધ ફ્રેન્ડ ડેરિયન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. તો આ સન્માન કયા દેશ દ્વારા મળે છે? તો યુનાઇટેડ કિંગડમ એટલે કે UK દ્વારા એને મળ્યું છે સન્માન. તો ભારતીય રેતી કલાકાર સુંદરન જે પટ્ટનાયકને કલા સ્વરૂપમાં તેમના યોગદાન બદલ યુનાઇટેડ કિંગડમમાં ધ ફ્રેન્ડ ડેરિયન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. વેઇમાઉનમાં આયોજિત આ સેન્ડવન્ટ 2025 ઇન્ટરનેશનલ સેન્ટ આર્ટ ફેસ્ટિવલ દરમિયાન પ્રથમ બ્રિટિશ સેન્ટ માસ્ટર એવોર્ડ રજૂ કરવામાં આવ્યા હતા. પ્રથમ વખત છે અને પહેલી વારમાં જ એક ભારતીય મૂળનાને મળ્યો છે. યાદ રાખવું, આ પ્રસંગે ચિહ્નિત કરવા માટે પટ્ટનાયકે વિશ્વ શાંતિ સંદેશ સાથે ભગવાન ગણેશની 10 ફૂટની જે ઊંચી રેતીની શિલ્પ બનાવી હતી, એના માટે ખાસ કરીને એને મળ્યો. તમે ઇમેજ જોઈ જ હશે. જ્યારે સુંદરન પટ્ટનાયકની વાત કરીએ તો તે 2014માં ભારતનો ચોથો જે સર્વોચ્ચ સન્માન પુરસ્કાર પદ્મશ્રીથી એનાયત કરવામાં આવ્યા હતા તેની કલા માટે. અને તેમના દ્વારા બનાવવામાં આવેલ ભગવાન જગન્નાથની 12 ફૂટની મૂર્તિ રશિયાના જે સેન્ટ પીટર્સબર્ગમાં યોજાયેલ ગોલ્ડ સેન્ટ એવોર્ડથી સન્માનિત થઈ હતી. જ્યારે માસ્ટર એવોર્ડ એને 2024માં મળ્યો છે, એટલે ગઈ સાલે. તો નામ બહુ જાણીતું છે પટ્ટનાયકનું, તો યાદ રાખવું આ એવોર્ડ સાથે એને. ત્યારબાદ વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામના બીજા તબક્કાને મંજૂરી મળી છે. ક્યાં સુધી લંબાવવામાં આવ્યો છે આ પ્રોગ્રામ? તો 2028-29ના બજેટમાં એડ કરી દીધો, એટલે કે A અને B બંને ઓપ્શન આવશે. આપણે C અને D બંને આવશે. તો કેન્દ્રીય મંત્રીમંડળે તમામ આંતરરાષ્ટ્રીય જમીન સરહદો પર વ્યવહારાત્મક ગામોમાં વ્યાપક વિકાસ માટે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામના બીજા તબક્કાને મંજૂરી આપી, જેનો કુલ ખર્ચ 6,839 કરોડ છે, જે 100% કેન્દ્ર સરકાર ભોગવશે.
જ્યારે જે આ વાઇબ્રન્ટ વિકાસ એટલે ટૂંકમાં વિકાસ વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ છે ને એનો બીજા તબક્કો 100% કેન્દ્રીય ક્ષેત્રની યોજના હશે, જેમાં કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ ભંડોળ મળશે, જેમ વાત કરી એ મુજબ. જ્યારે જે પેલી આવી હતી ને વિકાસ વાઇબ્રન્ટ વિલેજ નામનું, જે ચીનના સરહદ આવેલા ગામડાઓ માટે હતું, જે કાર્યક્રમનો બીજો તબક્કો અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, ગુજરાત, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, મણિપુર, મેઘાલય વગેરે જેવા સરહદોના રાજ્ય છે ને ત્યાં ગામડાઓની જે નાણાકીય પરિસ્થિતિ છે એને સુધારવાની છે, અને એ સુધારવાનો ટાર્ગેટ 2028-29 સુધી લાગુ કરી દેવામાં આવશે, જે નાણાકીય બજેટ રજૂ થાય એ પહેલાં. તો ખાસ કરીને એ માટેનો આ એક પ્રોગ્રામ છે, જે બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે એનો. ત્યારબાદ વર્લ્ડ બોક્સિંગ કપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બોક્સર કોણ બન્યા છે? તો પ્રથમ ભારતીય બોક્સર હિતેશ ગુલિયા બન્યા છે. તો જોઈ શકતા હશો તમે ઇમેજમાં, 2025માં 20 વર્ષીય મુક્કાબાજી ખેલાડી જે બ્રાઝિલના ફ્રોન્ટ ડો ઇગુઆકુ, બહુ અઘરા નામ છે, જેમાં નવી માન્યતા પ્રાપ્ત સંસ્થા વર્લ્ડ બોક્સિંગ દ્વારા આયોજિત એની પ્રથમ આ ઇવેન્ટ હતી, પ્રથમ બોક્સિંગ વર્લ્ડ કપ, જે 70 કિલો કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. કોણીએ? તો કે હિતેશ ગુલિયાએ, જે સેમિફાઇનલમાં ફ્રેન્ચ ઓલિમ્પિયાડના જે મકાન ટોર્નરને હરાવ્યા. તો યાદ રાખવું. અને વર્લ્ડ બોક્સિંગ કપ જે બ્રાઝિલમાં યોજાઈ હતી 2025ની, એમાં તો કે ભારતીય ટુકડીએ 1 ગોલ્ડ, 1 સિલ્વર અને 4 બ્રોન્ઝ સાથે ટોટલ 6 મેડલ જીત્યા, અને મેડલ ટેબલમાં બીજા નંબરે છે. તો એમાં ખાસ કરીને હિતેશ ગુલિયાનું નામ યાદ રાખવું, જે વર્લ્ડ બોક્સિંગ કપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બોક્સર બન્યા છે. જ્યારે સિલ્વર મેડલની વાત કરીએ તો કોણ છે? તો કે અવિનાશ જામવાલે છે, અને ભારતમાં જે મહિલાઓએ આમાં ભાગ જ નહોતો લીધો. પહેલા નંબર ઉપર ઉઝબેકિસ્તાન છે 7 મેડલ સાથે, બીજા નંબર ઉપર ભારત છે 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 જે બ્રોન્ઝ, અને ટોટલ 6 મેડલ. તો યાદ રાખવા આ મેડલો સાથેનો આંકડો ભારતનો. ત્યારબાદ વર્લ્ડ બોક્સિંગ કપ 2025 2 તબક્કામાં આયોજિત થશે, જેનું પહેલું તબક્કો પૂરું થઈ ગયું. ક્યાં? તો કે બ્રાઝિલ ખાતે 31 માર્ચથી 5 એપ્રિલ સુધી યોજાયું હતું. જ્યારે બીજો તબક્કો તો કે 30 જૂનથી 7 જુલાઈ સુધી અસ્થાના કઝાકિસ્તાનમાં યોજાશે, અને આની ફાઇનલ તો કે નવી દિલ્હીમાં થવાની છે. ભારત નવેમ્બર 2025માં નવી દિલ્હીમાં પ્રથમ વખત વર્લ્ડ બોક્સિંગ કપ ફાઇનલ, વર્લ્ડ બોક્સિંગ કોંગ્રેસ બંનેનું આયોજન કરશે. એટલે આની બેઠકનું પણ આયોજન કરશે ને આ ગેમનું પણ આયોજન કરશે. અને વર્લ્ડ બોક્સિંગ કપ ફાઇનલ 15થી 22 નવેમ્બર સુધીમાં યોજાશે ભારતમાં. તો આ માહિતી યાદ રાખવી, કારણ કે યોજાવાની બાકી છે અસ્થાયી. ત્યારબાદ શૂટિંગ વર્લ્ડ કપ રુદ્રાક્ષ પાટીલે 10 મીટર એર રાઇફલમાં કયો મેડલ જીત્યો છે? તો ગોલ્ડ મેડલ જીત્યો છે આ ભાઈએ. તો રવિવારે જે બ્યુનોસ એરેસમાં એટલે કે આર્જેન્ટિનામાં યોજાઈ હતી આ વર્લ્ડ કપ, જે 10 મીટર એર રાઇફલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે, અને એક નવા ઓલિમ્પિયાડ ચક્રની શાનદાર શરૂઆત કરી છે. કોનીએ? તો કે રુદ્રાક્ષ પાટીલે. અને પોડિયમ પર પોતાનો મેડલ બતાવી વગેરે જે સ્ટેડિયમ પર, અને પરિચિત સ્મૃતિ પાછી આવી ગઈ ને વગેરે આપણે નથી જોવું, કારણ કે અહીંયા ગોલ્ડ મેડલ જીતો એટલું જ યાદ રાખવાનું. જ્યારે આની વાત કરીએ ASSF ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશનની, જેની રચના 1907માં થઈ હતી. મુખ્ય મથક મ્યુઝિક જર્મની ખાતે છે, અને હેડ તો કે લુસિયાનો રોન્સજી છે. તો યાદ રાખવી એટલી માહિતી, કારણ કે આના દ્વારા આ ઇવેન્ટ યોજાઈ હતી. ત્યારબાદ ક્યાંથી મહિલા ત્રિસેવાઓની નૌકાદળ અભિયાન સમુદ્ર પ્રદક્ષિણા, જેને લીલી ઝંડી બતાવવામાં આવી છે, તો આ મુંબઈ ખાતેથી ઉપડશે. તો જોઈએ તો મુંબઈથી સેલેન્સ અને પછી પાછા ફરતી ત્રિસેવાની જે મહિલા પરિક્રમા રેસલિંગ એક્સપિટિયન્સ સમુદ્ર પ્રદક્ષિણા એનું નામ છે, આજે મુંબઈથી કોલાબા સ્થિર ઇન્ડિયન નેવલ વોટરમેન્સ ટ્રેનિંગ સેન્ટરથી જે કોલેજ ઓફ મિલિટ એન્જિનિયરના કમાન્ડ લેફ્ટનન્ટ જનરલ AK રમેશને લીલી ઝંડી બતાવી છે. જે ભારતીય સેના, ભારતીય નૌકાદળ સેના, ભારતીય વાયુસેના અને 12 સભ્ય ક્રૂ સહિત આ ઉપડવાની છે તમામ મહિલા છે. અને આ અભિયાન તમામ મહિલાઓ મુંબઈ સેલ્સ અને INS ત્રિવેણી, જેમાં બેહી અને જવાના છે, 4000 નોટિકલ માઇલ સુધીનું અંતર કાપવાના છે, 55 દિવસનો પ્રવાસ કરશે. તો આ ખાસ કરીને આ પ્રદક્ષિણા યાદ રાખવી, સમુદ્રની પ્રદક્ષિણા કરવાના છે. ત્યારબાદ વર્લ્ડ બેંકના સહયોગથી પેન્શન પર પ્રથમ આંતરરાષ્ટ્રીય સંશોધન પરિષદ 2025 ક્યાં યોજાય છે? તો નવી દિલ્હી ખાતે આ યોજાય છે. તો નવી દિલ્હીમાં આયોજિત પેન્શન પર પ્રથમ આંતરરાષ્ટ્રીય સંશોધન પરિષદ
2025 ગઈકાલે પૂર્ણ થઈ, જેનું ઉદ્ઘાટન 3 એપ્રિલના રોજ આપણા ભારત મંડપમ નવી દિલ્હી ખાતે નાણામંત્રી આપણા પંકજ ચૌધરીએ કર્યું હતું. અને આ 2 દિવસીય કાર્યક્રમનું આયોજન પેન્શન ફંડ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટના ઓથોરિટીના દ્વારા થયું હતું, જેના હમણાં જ નવા હેડ બન્યા છે. કોણ બન્યા? કોમેન્ટ કરો, નકર આગળ તો જોવાના છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ મેનેજમેન્ટ અમદાવાદ આમાં સહયોગ હતું. જેમ વર્લ્ડ બેંક આમાં સહયોગ કર્યું એમ આ પણ આમાં સહયોગ કર્યું હતું. બધા માટે પેન્શન અને રાષ્ટ્રીય પ્રાથમિકતા હોવી જોઈએ, આ હેતુ સાથે આનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે પેન્શન ફંડ વિનિયમ અને વિકાસ થતા જેની સ્થાપના જે પ્રફેડાની વાત કરીએ તો એક્ટ 2013માં આવ્યો હતો, 2014માં સ્થાપના થઈ હતી. અને આના અધ્યક્ષ તો કે શિવ સુબ્રમણ્યમ રમનને બનાવવામાં આવ્યા છે. તો યાદ રાખવી આ માહિતી સાથે આ સંસ્થા વિશે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરવું. જે આપણી સરપ્રાઈઝ છે એ સરપ્રાઈઝ રહેવા દઈએ, કારણ કે તમે અહીં 500 સબસ્ક્રાઈબર નથી પુગાડ્યા. જ્યાં સુધી 500 સબસ્ક્રાઈબર નહીં પુગાડો ત્યાં સુધી એ સરપ્રાઈઝ જ રહે. તો તમારે જો PSI અને કોન્સ્ટેબલના PYQ જેમ વહેલા જોતા હોય એમ તમારી ઉપર છે આખી ગેમ, તો ફોલો કરતા રહો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.